છે સુપર 6ની આજના સૌથી મોટા મુદ્દા સાથે। ઈરાને અમેરિકા અને ઇઝરાયલને આપી છે ચેતવણી। ઈરાન શરણાગતિ સ્વીકારશે નહીં, તે લડશે, આવી ચેતવણી આપવામાં આવી છે। સાથે જ આપણે જણાવી દઈએ, ઈરાની સંસદના સ્પીકર બાઘર ગાલિબાફે આપી છે ધમકી અને અમે અમારી રણનીતિ અનુસાર લડી રહ્યા છીએ તેવું નિવેદન તેમને આપ્યું છે। તો અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, ઈરાને શરણાગતિ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે અને સ્પીકર તરફથી પણ આ નિવેદન સામે આવ્યું છે। રણનીતિ અનુસાર તેઓ લડી રહ્યા છે અને આગળ પણ આ લડાઈ ચાલુ રહેશે। વાત કરીએ મુજ્તબાની નિમણૂક બાદ આઈઆરજીસીએ પોતાની જે તાકાતનું પ્રદર્શન કર્યું છે તે ખૂબ જ ભયાનક છે। ઇઝરાયલ પર ક્લસ્ટર બોમ્બથી હુમલા કરવામાં આવ્યા છે અને સાથે જ આપણે જણાવી દઈએ કે બોમ્બથી આ હુમલા થયા છે અને ખુર્રમ શહેર મિસાઇલ પર લખ્યું છે લબ્બૈક મુજ્તબા। ઈરાની હુમલાથી તેલ અવીવમાં નોંધપાત્ર નુકસાન થયું છે, તો અત્યારે પણ હુમલાઓ જે છે વધુ ઉગ્ર બનતા જઈ રહ્યા છે।